તો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો કેમ છો બધા? તો અત્યારે હવે વાગી ગયા છે 11:30. આજે તો 11:30 એટલે બપોર જેવું થઈ ગયું છે આપણે વ્લોગ ચાલુ કરવામાં. કેમ કે આજે આપણે કાલે આખો દિવસ વાડીએ ગયા હતા એટલે રાતે સૂઈ ગયા હતા. આજ સવારે છેક 10 વાગે ઉઠ્યા હતા કેમ કે કાલે થાકી ગયા હતા ને અત્યારે 10 વાગે ઉઠીને પછી નાહી ધોઈને આપણે રેડી થયા પછી વ્લોગ ચાલુ કર્યો છે. અને આજે દીદીનો બર્થડે છે તો એમ થયું કે ચાલુ વ્લોગ કરીએ. તો વ્લોગ કરીએ છીએ એટલે આપણે સૌથી પહેલાં સવારમાં જાય મમ્મી પાસે. મમ્મી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કહે? બસ કઈ નહીં, જા દહીંના દરવાસ લોટ ધરતી લાગે. દહીંના. આજ તો દીદીનો બર્થડે છે. શું છે જમવાનું? અત્યારે કઈ નહીં, હાજે કંઈક બનાવશું. બરાબર. તો અત્યારે તો હવે મમ્મી લોટનું બધું કરે છે એટલે બપોરે તો કાંઈ બહુ ખાસ હશે નહીં. સાંજે શું કરીએ એ તમને વ્લોગમાં બતાવીએ. અને અહીંયા મમ્મીએ કંઈક સૂકવી દીધું છે બહાર તડકાનું. આ મૂર્ખા લાગે ને આ કંઈક ખમણ જેવું કંઈક છે એ અહીંયા તડકાનું મૂકી દીધું છે. તો હવે જોઈએ કે આખો દિવસ આજે શું કરીએ. મારે આમ તો વ્લોગ આજે કરવો નહોતો કેમ કે બહુ કાંઈ આજે હતું નહીં ખાસ, પણ આજે એમ થયું કે દીદીનો બર્થડે છે તો થોડો એવો વ્લોગ કરી લઈએ એટલે આમ થોડીક મેમરી રહીએ કે ના દીદીના બર્થડેના દિવસે આપણે વ્લોગ કર્યો હતો. અને આ આપણે કાલે કટિંગ કર્યું એ હજી એમનેમ છે અહીંયા. હવે કોઈ આવે એટલે એને આપણે થોડી થોડી દઈ દઈશું એટલે કોઈ વાવી દે એની ઘરે તો સારું રહે. તો મમ્મી અહીંયા કીધું એ પ્રમાણે જો દહીણા દરે છે. આ છેલ્લો રૂમ સ્પેશિયલી દહીણા દરવાનો જ રાખે. હે મમ્મી? હા, દહીણા ચાલુ એમ ને? હા, જો આ બધા લોટ ઠેકાણ કરી કયા પૂરા થાય? દરેક દિન થાય ને ભાઈ. દર મને ના ગમે આનો અવાજ. એક તો મને એવો ઇરિટેટ કરે ને, મને ગમે જ નહીં. આખો દિવસ ચાલુ હોય ને એનું આખો દિવસ ચાલુ. જે દિવસે દહીણા પૂરા થાય ને તે દિવસે એ દરવાનું ચાલુ કરે તે દિવસે આખો દિવસ ઘંટીનો જ અવાજ હોય એટલે મને થોડુંક ઇરિટેશન થાય. પણ હવે ચાલે, બીજું તો શું કરીએ. અને ચાલો આજે બર્થડે છે તો આપણે દીદીને મળી લઈએ. હેપી બર્થડે. હેપી બર્થડે. જો નેલ્સ કર્યા, નાની છોકરી હોય એમ ચોટાડ્યા 5 રૂપિયાના. તો અત્યારે વાગી ગયા છે 12:30 અને હું અત્યારે કેશોદ ગયો હતો કેમ કે આજે છે દીદીનો બર્થડે તો એને આપણે થોડુંક સ્પેશિયલ ફીલ કરાવશું એના માટે સરપ્રાઈઝ કેક લેવા ગયો હતો. અને થોડુંક આ દિવાલમાં કંઈક આપણે કરશું એના માટે ફોટોશૂટ કરવા અને સેલિબ્રેટ કરવા. કેમ કે હમણાં થોડા દિવસ પહેલાં કાલુનું એવું થયું હતું. કાલુભાઈ વયા ગયા છે એટલે એને કાંઈ મૂડ રહેતું નથી આખો દિવસ સેડ હોય. તો મને એવું લાગ્યું કે ચાલો એનો બર્થડે છે તો આપણે અહીંયા કંઈક સેલિબ્રેટ કરીએ. અને આજે હું કેશોદ ગયો હતો ત્યાંથી આ હેપી બર્થડેનું બેનર આવી લઈ આવ્યો છું અને થોડાક ફુગા અને એવું. આ રિબિનવાળો મારો પ્લાન છે કે આ રિબિન થીમનું આપણે જે બધું હોય કરશું. તો ચાલો હવે કેવી રીતે કરીએ એ બધું જોઈએ. અત્યારે મમ્મી રસોઈ કરે છે એ આપણે પહેલાં મમ્મીને મળી આવીએ ને પછી જમી અને આપણે ચાલુ કરી દઈશું અહીંયા કરવાનું. તો ચાલો હવે જઈએ મમ્મી પાસે. મમ્મી, હા, શું છે જમવાનું? બસ શાક રોટલી જો. આજ કંઈ નવીન નથી? બર્થડે હે તો હાંજે એ જો રોટલી થવા માંડી ને અહીંયા મામીનો વિડીયો કોલ હાલે. મામીએ હાય કરી દીધું. તો ચાલો હવે જમવાનું થઈ જાય એટલે આપણે જમવા બેસી જાય ને પછી મેં કીધું એ પ્રમાણે આપણે આગળ કામ ચાલુ કરી દઈએ. તો અહીંયા જમવામાં આવી ગઈ છે રોટલી. કેનું શાક હે? ગલકાનું શાક, ગોળ, કચુંબર અને પાપડ. ને અહીંયા તારક મહેતા ચાલુ છે એટલે ચાલો હવે આપણે બધા જમી લઈએ. તો હવે આપણે જમીને થઈ ગયા છીએ ફ્રી અને હવે આપણે અહીંયા કરવાનું છે દીદીને સરપ્રાઈઝ માટે. એ કરવા આપણે બેસી જાય ને પછી આપણે આપી દઈએ દીદીને સરપ્રાઈઝ. ને કેક લીધેલી છે એ પડી છે ફ્રીજમાં, આપણે મૂકી દીધી હતી આવીને સીધી એટલે એનું તો કાંઈ ટેન્શન નથી. અને હા, આપણે ડેકોરેશન કરવું છે એની થીમ કંઈક આવી અને આવી છે. તો ચાલો હવે જોઈએ કે એ રીતનું આપણાથી ડેકોરેશન થાય છે કે નહીં. આ ફુગા આપણે ફુલાવીને રેડી કરી દીધા છે. અહીંયા બો કરી નાખ્યા છે
અને અહીંયા હેપી બર્થડે પણ લખેલું રેડી કરી નાખ્યું છે. હવે ઓલા જે સોફ્ટ ટોયઝ છે એને આપણે કબાટમાં મૂકી દઈએ અને આ જે બેડ છે એને આ સાઈડ લેવો જોશે, કેમ કે અહીંયા આપણે ડેકોરેશન કરવાનું છે. તો આ બેડ ત્યાં નડશે એટલે તો હવે ફાઇનલી આપણે આ કોર્નર છે એ ક્લીન કરી નાખ્યો છે, ખાલી કરી નાખ્યો છે. અહીંયા કરવાના છીએ આપણે એટલે, અને આપણે બેડને અહીંયા શિફ્ટ કરી નાખ્યો છે. હવે ચાલો આ જે કરવાનું છે ચાલુ કરી દઈએ. તો હમણાં મેં જે 2-4 વસ્તુ મગાવી છે એ પણ આવી જાય. તો હવે ફાઇનલી આપણે ડેકોરેશન થઈ ગયું છે અહીંયા કમ્પ્લીટ. આવું કંઈક લાગે છે તો કોમેન્ટ કરીને કહી દેજો કે કેવું લાગે છે. અને અહીંયા થોડુંક મેસ ક્રિએટ કરી નાખ્યું છે, આપણે ક્લિયર કરી નાખીએ. અને પછી હવે ટ્યુશનવાળા લોકો આવે એટલે થોડું એવી કેક કટ ને એવું કરીને બર્થડે સેલિબ્રેટ કરી લઈએ. તો હવે વાગી ગયા છે 4:45 અને પપ્પા ઘરે આવ્યા તો એમ કહે છે કે કાલે આપણે જે 2 ઝાડવા લઈ આવ્યા હતા, એક તો બોરસલીનું હતું ને બીજું એક હતું આર્યા જો અહીંયા 2 બતાવ, અને બીજું છે ઓલું નામ ભૂલાઈ ગયું કયું કહેવાય, પારિજાતનું. બીજું આ પારિજાતનું છે ને આ બોરસલીનું છે. તો અત્યારે પપ્પા કહે છે કે વાવી દઈએ, તો આપણે એને દઈ આવીએ એટલે વાવતા થાય. જો કાલુભાઈ નથી હવે વયા ગયા એટલે એનું ઘર નાખી આવું. આ ઘર એનું કાલુભાઈનું વીખવું પડે. આ 2 ઝાડવા આપણે કાલુભાઈના નામના લીધા છે. કાલુ વયો ગયો પછી મને એમ થયું કે કાલુના નામના 2 ઝાડવા વાવી દો. એટલે એ 2 ઝાડવા આપણે નર્સરીએથી લઈ આવીએ અને અહીંયા બહાર જ્યાં બેસતો એ ત્યાં જ લગાડવાના છે, એટલે એની યાદી રહીએ. તો ચાલો હવે એ કરી લઈએ ફટાફટ, ને પછી હમણાં સ્ટુડન્ટ આવે ટ્યુશનના પછી આગળ આપણે જે કરીએ એ તમને આગળ બતાવું. અહીંયા આપણે બોરસલી વવાઈ ગઈ છે અને અહીંયા પારિજાતનું ઝાડવું વવાઈ ગયું છે. અને પપ્પા અહીંયા સેફટી માટે કંઈક કાંટાવાળું ઝાડ માથે નાખી દે એટલે કોઈ આવું ના, અહીંયા શેરીમાં કૂતરા હોય, કૂતરા હું ઢોર ઢાખર રખડતા હોય તો એ ખાઈ ના જાય. એક અહીંયા નાખશે અને એક અહીંયા નાખી દેશે એટલે પછી વાંધો ના આવે. હજી નાના છે ને, મોટા થઈ જાય ને આની જેમ પછી વાંધો ના આવે. આવડા હોય ને એટલે થોડુંક ધ્યાન રાખવું પડે. તો હવે આપણે કપડાં બદલાવીને રેડી થઈ ગયા છીએ અને બહાર પણ સ્ટુડન્ટ આવી ગયા છે. અને અહીંયા આપણે કેક લગાવી દીધી છે. હવે દીદીને અને સ્ટુડન્ટ લોકોને બોલાવીએ પછી સેલિબ્રેશન કરીએ. ચાલુ. તાલી તો પાડો. આ ફુગ્ગા આપણે અહીંયા છોકરા રમતા હોય એને આપી દઈએ. આપણે તો શું કરવા, ખોટા ફોડી નાખવા એના કરતા. હલે હલે તું હલે. क्या बोली, क्या सरिता કા નતો આવતો એમ નહીં પૂછું એને દીધું પણ પૂછું અલે કેવું પેશન્સલી આયલું આવે છે.
તો આપણે ફુગ્ગા આપી દીધા અને જોવાની વસ્તુ એ છે કે નાની નાની વસ્તુમાં પણ એ લોકો કેટલા ખુશ થઈ જાય ને આપણી પાસે કેટલી વસ્તુ હોય તો આપણે ખુશ નથી થઈ શકતા. તો બસ હવે મમ્મી અહીંયા કરે છે આરતી અને બા ભગવાનના દર્શન કરે છે અને અહીંયા ડેકોરેશન બધું હતું એમનું છે, હજી કાંઈ બહુ હેલું ચાલ્યું નથી. તો ચાલો હવે આપણે આરતીમાં બેસી લઈએ, આરતી કરી લઈએ. તો હવે વાગી ગયા છે 7:30 અને મમ્મી અહીંયા રસોડામાં કરે છે રોટલી અને આપણા અહીંયા ગાર્લિક બ્રેડની બ્રેડ લઈને બેસી ગયા અને અહીંયા છે બટર. તો આપણે ગાર્લિક બ્રેડ બનાવીએ. હમણાં દીદીને કોકનો ફોન આવ્યો બર્થડે માટે એટલે એ બહાર ગઈ છે. તો આપણે ગાર્લિક બ્રેડનો આજે પ્રોગ્રામ કરવાનો છે, તો આપણે ગાર્લિક બ્રેડમાં બટર લગાવી દઈએ, પછી દીદી આવશે એટલે એ શેકતી જશે. તો અહીંયા આપણી ગાર્લિક બ્રેડ બનીને તૈયાર થઈ ગઈ છે અને અહીંયા તારક મહેતા ચાલુ થઈ ગયું છે. તો હવે ફટાફટ આપણે ને દીદી ગાર્લિક બ્રેડ ખાઈ લઈએ. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 10:30 11 જેવું અને આપણે જમીને પછી બસ બેઠા હતા અને વાતું કરતા હતા અને ટીવી જોતા હતા બધા. તો હવે સૂવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ.